राम राम मित्रों, केम छो? मजामां जशो ने आपणा व्लॉग विडियो जोता होय एटले ऑलरेडी तमे मोजमां आवी ज जाओ छो ने अत्यारे वागी गया छे 9:30 जेवुं अने फाइनली केटला दिवस पछी है ने उपर आववानो मोको मळ्यो अने मस्त मजानो शियाळाना तड़कानी है ने मोज लઉં हूँ। कारण के आज मारुं काम है ने 10 वागे आजुबाजु चालू थवानुं है एटले थोड़ुं काम छे 10 वाग्या पछी ज थाय एम कारण के बेंकनुं होय एटले 10 वाग्या पछी ज थाय। तो अत्यारे थोड़ीक वार अहीं फ्री हतो तो उपर आव्यो छुं અને બાકી હે ને આગળનો વ્લોગ હજી પૂરો જ કર્યો અને પાછો તરત ચાલુ કરી દીધો હે। અને ક્રિશા પણ આવે હે ને મામાના ઘરે ગઈ એટલે એક બે વ્લોગમાં એ પણ નહીં જોવા મળે તો કન્ટિન્યુ હે ને આપણે વ્લોગમાં કંઈક ને કંઈક બતાવતા રહીશું, કંઈક ને કંઈક કરતા રહીશું। તો હે ને ચેનલમાં બન્યા રહેજો અને વ્લોગમાં પણ બન્યા જજો। અને તમે હે ને બહુ આખો મોટો વિડીયો જોતા નથી, આપણો વિડીયો પણ નાનો જોઈએ, એટલો બધો મોટો હોતો નથી, પણ વિડીયો આખો તમે જોતા નથી એટલે આખો વિડીયો જોવો અને સ્કીપ ના કરો કારણ કે તમને દરેકે દરેક વસ્તુની ખબર પડે। અને હા, ડોક્યુમેન્ટનું કંઈ પણ વર્ક હોય ને તો તમે કોમેન્ટ કરી શકો છો। મારી બનતી મહેનત એ છે કે તમને સાચો રસ્તો દેખાડી શકું કારણ કે ઘણા તો ઓલરેડી મને પૂછતા જ હોય છે જેને ખબર છે એને, અને ઓનલાઈન પણ જે પણ જોતા હોય અને કંઈ પણ થોડું ઘણું એને અટકતું હોય કે આમાં મને નથી ખબર તો કોમેન્ટ કરજો એટલે હું તમને કહીશ મારે ટૂંકમાં જાણ હશે ત્યાં સુધી। અને રસ્તો તમને દેખાડવાની કોશિશ કરી તો હે ને તમે કોમેન્ટ લખી શકશો। અને પાછળ કચરાવાળાનું સોંગ ચાલુ છે કારણ કે કચરાવાળો આવી ગયો છે તો આપણે ફટાફટ હવે વ્લોગને હે ને અહીંયા ટૂંકમાં બંધ કરીએ અને પાછું કન્ટિન્યુ કરીએ અને બપોર પછી જ હવે લગભગ કન્ટિન્યુ થાય કારણ કે મારે થોડું ઘણું કામ છે એ પતાવી અને ફ્રી થઈને પછી તમને કન્ટિન્યુ મળું। સવારમાં તમને ફૂલ દેખાડું મસ્ત મજાના જોઉં કેમ બાકી જાસૂદ જ કહેવાય લગભગ તો આને તોડી લઈએ। 3 ફૂલ છે નાના નાના અને કરણમાં હે ને અત્યારે કંઈ નથી, મસ્ત મજાના। ચાલો ફૂલ તોડી લઈએ, જો કેવું મસ્ત આવે। फाइनली मित्रों बीजो दिवस थई गयो ने अत्यारे वागी गया छे 1:30 जेवुं अने हूँ पण तैयार थई गयो छुं कारण के एक रील्स बनाववानी छे अने ई रील्स है ने तमे ना जोई होय तो जोई लेजो कारण के आ विडियो पहला तो आवी ज गई छे इंस्टाग्राम, फेसबुक अने यूट्यूब में बधामां नाखशुं आपणे अने महाकुंभ रिलेटेड छे तो जोई लेजो। अने बाकी शुं कहेवाय काले रात्रे व्लॉग नुं नाम 0 थई गयुं कारण के व्लॉग उतरो ज नतो, धूનમાં गयो तो एक जग्याए बहु मोड़ो आव्यो એટલે ડાયરેક્ટ આવીને સૂઈ જ ગયો। અત્યારે થોડું ઘણું કામ પતાવી નાખ્યું છે અને હવે બપોર પછી ડાયરેક્ટ ને મારે જવાનું છે બેંકે। હજી થોડુંક કામ છે પૂરું નથી થયું, કીધું 2-3 દિવસ ચાલુ છે। તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, રીલ્સ જોવાનું ભૂલતા નહીં, તમને કંઈક ઇન્ફોર્મેશન મળે એવી રીલ્સ બનાવવાની છે આપણે। કામમાં જવાનું થયું અને આગળના ટાયરમાં ને 4 વ્હીલમાં અવાજ નથી, 0% હાવ એમને ધીમે ધીમે હાંકીને જાઉં હું 5 ઉપર અત્યારે કારણ કે અહીંયા નાકા ઉપર મેઇન રોડ ઉપર તો છે, આપણે હવા ભરી લઈએ, જોઈએ હવે શું થાય છે। જોતું તું ને એવું મળી જાય। જો આગળ હે ને માલ સામાન ભરેલો ટ્રક જાય છે અને આમે મારે હે ને ગાડી 5 ઉપર જ હાંકવી પડે એમ કારણ કે ટાયરમાં અવાજ નથી એટલે આગળવાળો હે ને આરામથી હાંક્યો જાય તો મારે પાછળ આરામથી હાંકવી તો પડે જ છે। આમાં એવું હોય મેળ ખાઈ ગયો। मस्त मजानो सनसेटनो व्यू है ने आज 4 व्हील मांथी तमने बतावुं, जोरदार एटले जोरदार व्यू आवे। जो झाड़वामांथी केम बाकी लाइट आवे मस्तनी। फाइनली आपणे है ने घरे जवा माटे निकળી ગયા છે तो चाले घरे पूगीने ज कंटिन्यू करीए। हटी जाजो, साइड में हटी जाजो, भाईनी गाड़ी आवे छे, मोरे मोरो दई दे बाकी
મજાની એક મોરાની રીલ આપણે બનાવી. જો મેળ આવે ને તો કાલે બનાવશું આપણે, અને કાલે જ લગભગ નાખી દઈશ. તો ચાલો, ફાઇનલી આપણે બપોરે કીધું હતું ને કે એક રીલ્સ આવવાની છે, અને એ પણ ઇન્ફોર્મેશન એટલે કે મહાકુંભની ઇન્ફોર્મેશન છે. તો ન જોઈએ તો જોઈ લેજો. અને અત્યારે અપલોડ પણ કરી દીધી, બપોરે જ બનાવી નાખી હતી આપણે. અને પાછળ એને તમને ધૂન સંભળાતી, કારણ કે સત્સંગ મંડળ ચાલુ છે. તો આપણે લાંબો વ્લોગ નહીં કરીએ અને તમને વધારે પકાવશું નહીં. આજે ને હું તમને હનુમાન બાપાના દર્શન કરાવું, કારણ કે શનિવાર છે એટલે જઈએ મંદિરે આપણે. બહારથી છે ને કંઈક આવો લુક આવે છે, જોરદાર મસ્ત મજાનું મંદિરનો. અહીંયા છે ને જૂનું મંદિર પાડી અને નવું મંદિર મસ્ત મજાનું બનાવે છે. અને પેલા નાનું એવું જ હતું, અત્યારે એને મોટું મસ્તનું, અત્યારે એટલું કામ પૂરું થયું. ફાઇનલી આપણે એને દર્શન કરી લીધા છે, અને તમને આગળ બતાવ્યું કામ ચાલુ છે. અહીંયા તાજું તાજું દૂધ આવી ગયું છે કાકાના ઘરેથી, કારણ કે ગાય વ્યાણી છે ત્યાં, અને એની બરાઈ બને છે અત્યારે. જો થોડુંક લાંબી પ્રોસેસ છે, પણ બતાવું હમણાં. બરાઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, ને જો કેવું પાણી છે. તો મસ્ત મજાની, ચાલો ખાઈ લઈએ. ફાઇનલી મિત્રો આપણે એને ઘરે બનાવી હતી બરાઈ, કારણ કે કાકાના ઘરે એને ગાય છે ને એને વાછડો આવ્યો, ત્યાંથી દૂધ આવ્યું હતું. એટલે મસ્ત મજાની બરાઈ આપણે ખાધી, અને જોરદાર એટલે જોરદાર બનાવી હતી. અને અત્યારે એને 11:30 જેવું તો થઈ જ ગયું છે. તો કારણ કે ઠંડી પણ એટલી છે, ગામમાં ગયો હતો ને એટલે ફૂલ ઠંડી છે બહાર. ઘરે થોડીક ઓછી લાગે, બાકી બહાર છે ને આજ ફૂલ ઠંડી છે. કાયદેસર આમ ચામડીમાં ને અડીને અંદર જતી હોય ને એવી ઠંડી લાગે છે. તો એવું બધું છે. અને આ બ્લોગને છે ને પૂરો કરવાનો સમય થઈ ગયો છે, એટલે લાઇક, શેર અને કમેન્ટ કરી નાખજો. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે એક સબસ્ક્રાઈબર અમારે લાખોને બરાબર છે. તો સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ, અને બાજુનું બેલ આઇકન પણ દબાવી દો, એટલે નવો વિડીયો આવે ત્યારે નોટિફિકેશન તમને મળી જાય. તો મળીએ એક નવા વ્લોગ સાથે. અને એના પહેલાં ખાસ વાત કે કાલે આ વ્લોગ આવશે, અને કાલે છે 26મી જાન્યુઆરી, એટલે કે બધાને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ સારી શુભકામનાઓ. અને કેટલામો પ્રજાસત્તાકનો દિવસ છે એ તમે કોમેન્ટમાં લખી નાખજો, હું અત્યારે નથી કહેતો. અને કાલે પણ વ્લોગ બનાવશું, પણ એ વ્લોગ તો પછી આવશે. એટલે આ વ્લોગમાં તમને સારી સારી શુભકામનાઓ આપી દઉં. અને ક્યાંથી ધ્વજવંદન કરવામાં આવે, કોના દ્વારા કરવામાં આવે એ પણ લખી નાખજો. 15મી ઓગસ્ટમાં, 2માં 26મી જાન્યુઆરીમાં અલગ અલગ હોય. તો જેને પણ ખબર હોય કોમેન્ટ કરી દેજો. એટલે મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.